જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ઘણીવાર લોકોની વહેલી ઊંઘ ઉડી જાય છે તો તેના હોઈ શકે છે આવા કારણો. ઘણીવાર લોકો સાથે એવું થતું હોય કે સવારના બ્રહ્મ મુહૂર્તના સમય એટલે કે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ અચાનક ખુલી જતી હોય છે. કોઈ પણ અલાર્મ વિના કે કોઈને જગાડ્યા વિના લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા હોય છે. જો આપની સાથે પણ આવું થઈ રહ્યું હોય તો ગભરાવાની જરૂર નથી, પણ તમારે ખુશ થવું જોઈએ, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને બ્રહ્મ મુહૂર્તનો સૌથી મહત્ત્વનો સમય માનવામાં આવે છે. આ સમયે કેટલી એવી શક્તિ છે જે એકબીજા સાથે કનેક્ટ કરવાની કોશિશ કરે છે. જો આપની ઊંઘ 3 થી 5ની વચ્ચે ખુલી રહી છે તો તમારે એ સમજવું જોઈએ કે પ્રકૃતિ આપને કંઈક મેસેજ આપી રહી છે. તે આપને કંઈક કહી રહી છે કે આ સમયે તમારે ઉઠી જવું જોઈએ અને આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ, કારણ કે આ સમય સકારાત્મક ઉર્જા સૌથી વધારે હોય છે, જેનો લાભ ઉઠાવીને જિંદગીને વધારે તમે સારી બનાવી શકો છો. આ સમયે ઊંઘ તૂટે છે તો તમે ઉઠી જાઓ અને આપના ઈષ્ટ દેવતા અથવા જો આપને કોઈ સાધન બતાવ્યું છે તો આ સમયે તે કામ તમે જરૂર કરો. તેનો લાભ આપને 5 ગણો મળશે. અને જો આપને કંઈ સમજાય નહીં તો તમે તમારા ઈષ્ટ દેવતાનું નામ ચૂપચાપ બેસીને જાપ જપી શકો છો. આ પણ એટલું જ ફળદાયી તમને સાબિત થશે. કેટલાય લોકોની ઊંઘ તૂટવાની બીમારી પણ હોય છે. એટલા માટે જો આપની સાથે હંમેશા આવું થતું હોય તો આપની બોડી ચેકઅપ પણ તમે કરાવી શકો. આપને કોઈ સમસ્યા તો નથી ને? જો આવી કોઈ તકલીફ વિના પણ તમને ઊંઘ તૂટી જાય છે તો સમજી જાઓ કે પ્રકૃતિ આપની સાથે કનેક્ટ થવા માંગે છે. જો આ સમયમાં આપ સારો તેનો સમયનો ઉપયોગ કરી લેશો તો આપના જીવનમાં ચમત્કારિક બદલાવ જોવા મળશે. સકારાત્મક ઉર્જા સાથે જીવનમાં પ્રગતિ, માન સન્માન તથા પ્રતિષ્ઠા આવા વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે. જય માતાજી.